દુનિયાની કોઈ કોર્ટમાં આ પ્રકારનો કેસ ચાલુ નથી. અરે ભાઈ, આજે માનવીને પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો કે આ બધું કોણ વિચારે? ખરી વાત છે. કેટલાને મજા આવશે. આજે છેલ્લી નવીનો સાંભળી ચુકાદો આપવાના છે. આજે કશું નવું જાણવા અને જોવા મળશે. તો ચુકાદા પછી જીવનનું કશું નવું જાણવું પણ મળશે. જલ્દી જાઓ, સમય થઈ ગયો છે. આપણે બેઠી કરીએ. કાર્યવાહી શરૂ કરવામાં આવે. થેન્ક યુ વિનોદ. આરોપીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ કરાવશો. આરોપી હાજર હો. હું ગીતા પર હાથ રાખીને શપથ ખાઉં છું કે હું જે કંઈ કહીશ એ સત્ય છે. સત્ય સિવાય બીજું કશું જ નહીં. વિનોદ, આજે આ કેસ અંતિમ તબક્કામાં આવી ચૂક્યો છે. આરોપીએ કરેલા ગુનાની ફાઇલ પણ આપશીને આપેલી છે. આજે બચાવ પક્ષના વકીલ મિત્ર એનો બચાવ કરવા અનેક કોશિશો કરશે. પણ વિનોદ, આ આરોપીના ગુનાને નજરઅંદાજ ન કરતા તેને આજીવન વાળી કોષની કારની જોગવાઈ ધરાવતી જન્મદિવસની સજા થવી જોઈએ. ઓબ્જેક્શન કરાય. મારા મિત્રે ગુનાની ફાઇલ મૂકી છે, પણ એનો અર્થ એ નથી કે ગુના સાબિત થઈ ચૂક્યા છે. અને ગુના જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને કોઈ પણ પ્રકારની સજા ન કરી શકાય. આ તો કોર્ટની મર્યાદાનો ભંગ થઈ ગયો છે. ઓબ્જેક્શન સબસ્ટેન્ડ. થેન્ક યુ. હું આરોપીને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું અને મને ખાતરી છે કે એના ઉત્તર અથવા અનુત્તરમાંથી એના ગુનાની સાબિતીના પુરાવાઓ નામદાર કોર્ટને પ્રાપ્ત થશે. આપ શ્રી મને પ્રશ્નો પૂછવાની અનુમતિ આપશો તેવી વિનંતી છે. આપની અનુમતિ છે. થેન્ક યુ. હા, તો મને કહેશો કે આપના ઘરમાં વીજળી ચાલતા કયા કયા સાધનો છે? જી, બલ્બ, ટ્યુબલાઇટ, પંખા, વોશિંગ મશીન, ફ્રીજ, રેડિયો, ટીવી, ઘર, હવે આ બધા સાધનો ન હોય તો આજના જમાનામાં તો આના વગર જીવી જ રહી શકાય. જીવન પાત્ર વ્યસ્ત થઈ જાય. અરે એકાદ 2 કલાક લાઈટ જાય ને તો પણ હેરાન થઈ જાય. સરળ, ખૂબ સરળ. તો ઇલેક્ટ્રિકને બિલ પણ આવતું જશે ને? ચોક્કસ સાહેબ. ઇલેક્ટ્રિસિટી મફત ઓછી મળે. 10 મિનિટ શું ને 800-1000 રૂપિયા બિલ આવે જ આવે. અચ્છા, અત્યારે 1 યુનિટમાં 10 મીટર થઈ ગયા મારો હજી ગુજરાત ક્રિકેટ બોર્ડનો કર્મચારી નથી કે એને ચોક્કસ આપણા સાથે જવાબ આપી શકે. આપનો હજી વીજળી વાપરતો મનુષ્ય તો છે ને? સોરી વિનોદ. હા, તો તમારે રાત્રિને સમયે વીજળીનો કદાચ જોઈએ તો એના માટે તમે ટ્યુબલાઇટ, બલ્બ વગેરેનો ઉપયોગ કરો છો. હા, આ બરાબર. હવે મારે એ જાણવું છે કે આપ દિવસમાં તમારા પ્રકાશ મેળવવા બલ્બ, ટ્યુબલાઇટ વગેરેનો સહારો લો છો? ઓબ્જેક્શન કહેવાય. મને એ નથી સમજાતું કે આ બધા પ્રશ્નો આ કેસ સાથે શું સંબંધ? સાવ એમનો પ્રશ્ન પૂછી મારા મિત્ર સમગ્ર કોર્ટનો સમય વેઠી રહ્યા છે. હું આ અસંગત લાગતા પ્રશ્નો દ્વારા સુસંગત સત્ય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વિનોદ, જગતમાં જે અસંગત દેખાય છે એ સર્વ અસંગત હોતું નથી. એની ભીતર પણ એક સુસંગતતાની દિવ્ય છબી છુપાયેલી છે જે આપણી આંખો જોઈ શકતી નથી. ઓબ્જેક્શન ઓવર. આ પ્રશ્નો પૂછી શકો. થેન્ક યુ વિનોદ. હા, તો આપ દિવસના સમયે બહુધા પ્રકાશ મેળવવા ટ્યુબલાઇટ આદિનો ઉપયોગ કરતા નથી, બરાબર? બરાબર. કારણ કે દિવસે તો વીજળીના બલ્બ અથવા ટ્યુબલાઇટો કરતા પણ વિશેષ પ્રકાશ સૂર્ય દેવતામાંથી પ્રાપ્ત છે. આ પ્રકાશ કોણ આપે છે? ભગવાન. સરળ, ખૂબ સરળ. તમે
ભગવાનના માનો તો છો ને? ચોક્કસ સાહેબ, ભગવાનના કોણ મને? અરે એની ઈચ્છા વિના તો એક સૂકું પાનું પણ હલી શકતું નથી. ખૂબ સાચી વાત કહી તમે. તો હવે તમે નામદાર સાહેબને એ કહો કે આ 30 વર્ષ સુધી તમે જે પ્રકાશ ભગવાન પાસેથી પ્રાપ્ત કર્યો તેનો 100મો ભાગ પર ભગવાનને તમે ચૂક્યો? ના, વીજળીનું બિલ ન મળીને તો શું થાય? ઉદંડ છે સાહેબ, અને વીજળીનું જોડાણ તો કઈ જાય? બિલોડ, આરોપી સ્વયં સ્વીકારે છે કે વીજળીનું બિલ ન ભરાય તો જોડાણ કપાઈ જાય અને ઘરમાં કાળી કોતરી જેવું અંધારું થઈ જાય. તેવી જ રીતે ભગવાને આપેલ આ પ્રકાશ શક્તિનું યોગ્ય બિલ એટલે કે વળતર ન ચૂકવાય તો તેનું કનેક્શન કાપી નાખવા માટે તેને આજીવન કાળી કોતરીની સજા સર્વથા યોગ્ય છે. આરોપી મહાન ગુના બદલ એને આટલી મોટી સજા ન કરી શકાય. આ અન્યાય છે. બચાવ પક્ષના વકીલે જોડે બચાવ કરી રહ્યા છે. માનવ મિત્રે તો માત્ર જન્મ કેટલી સજાની માંગણી કરી છે, પણ હું તો કહું છું કે આરોપીએ બે આનંદ દંડની સજા કરી હતી. ઓબ્જેક્શન કરાય. મારા વચન માટે દમનની સજાની માંગણી યોગ્ય પૂર્વ પુરવાર થયા પહેલા કરી એ સ્વયં અપરાધ બને છે. Objection sustained. Your Honor, આરોપીને દેહાન દંડની સજા સાબિત કરવા હું થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું. આપ અનુમતિ આપશો તેવી વિનંતી છે. અનુમતિ છે. હા, તો હાલ ઓક્સિજનના એક સિલિન્ડર દ્વારા મનુષ્યને કેટલો સમય એટલે કેટલા કલાક જીવાડી શકાય તેવું ખ્યાલ છે? ઓબ્જેક્શન કરાય. આ પ્રકારના પ્રશ્નો પૂછી મારા વકીલે આવી માનસિક હાલતથી આપણને સ્વરૂપ છે અને આને કેમ આપણે નિસ્બત છે યોર ઓનર, ખૂબ જ નિસ્બત છે અને હું એ સાબિત કરવા માંગુ છું યોર ઓનર. ઓબ્જેક્શન થેન્ક યુ ઓનર. હા, તો તમને ખ્યાલ છે કે ઓક્સિજનના એક સિલિન્ડરથી દર્દીને કેટલા કલાક જીવાડી શકાય? નાજી સાહેબ, એની તો મને ખબર નથી. મને ખબર છે. ઓક્સિજનના એક સિલિન્ડરથી દર્દીને લગભગ 4 કલાક જીવાડી શકાય. હવે આજે ઓક્સિજનના સિલિન્ડરનો શું ભાવ છે તમે જાણતા છો? સાહેબ, આજથી 5 વર્ષ પહેલા મારા પિતાશ્રી જ્યારે સિરિયસ હતા ત્યારે એમને ઓક્સિજન આપેલ. એ વખતે એક સિલિન્ડરના લગભગ અમે 60 રૂપિયા ચૂકવ્યા હતા. પણ આજે સાહેબ મોંઘવારી વધી ગઈ છે એ હિસાબે સરસ યાદશક્તિ છે તમારી. હવે આ 5 વર્ષમાં દરેક ચીજ વસ્તુના ભાવ ખૂબ વધ્યા છે. દિવસે દિવસે વસ્તુઓ મોંઘી અને જીવન સસ્તું બની જાય છે યોગા. કોઈ પણ સામાન્ય વ્યક્તિ એક દિવસમાં કેટલો ઓક્સિજન લેશે ખબર? ના સાહેબ, આ માહિતી નથી. તમારી પાસે છે. તમે મને કહેશો કે ઓક્સિજનના એક સિલિન્ડરમાં કેટલા લીટર ઓક્સિજન સમાય છે? એ ખબર નથી. પણ મને ખબર છે ઓક્સિજનના એક સિલિન્ડરમાં લગભગ 1200 લીટર ઓક્સિજન સમાય છે. જી. હવે એક સિલિન્ડર વ્યક્તિને 4 કલાક જીવાડે તો એ ગણતરી પ્રમાણે આખા દિવસમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ 7200 લીટર ઓક્સિજનનો ઉપયોગ કરે છે. રાઈટ? હવે એક સિલિન્ડરનો હાલનો ભાવ 100 રૂપિયા છે. તો એક દિવસના 600 રૂપિયા પ્રમાણે આપણે ચૂકવવા જોઈએ કે નહીં? હા, તો 30 વર્ષના આ જીવનમાં લગભગ 65 લાખ રૂપિયા માત્ર ઓક્સિજન પેટે ભગવાનને ચૂકવવા જોઈએ કે નહીં? બિલકુલ સાહેબ, ચૂકવવા ચૂકવવા. તો તમે ચૂક્યા? ના સાહેબ, હવે તો ખ્યાલ જ નથી. ડોક્ટર બિલ મોકલે તો કેવો ખ્યાલ આવે છે? ભગવાન કશું જ મોકલતો નથી અને આપણને ક્ષણે ક્ષણ બચાવે છે. ઉલ્લેખ કરે છે તેનો ખ્યાલ પણ ના આવે. મનુષ્ય કેવો કુટુંબી થઈ ગયો છે. તો અંતે મારે એ સાબિત કરવું છે જવાનર કે જેને પ્રાણવાયુનું વળતર પણ ચૂકવ્યું નથી અને પ્રાણવાયુ લેવાનો અધિકાર ખરો નહીં જવાનર, નહીં જવાનર. માટે આરોપીને દેહાંત દંડની સજા થવી જોઈએ નહીં તે થઈ નથી. That's all, Your Honor. That's all. Your Honor, વળતર માત્ર પૈસા આપીને ચૂકવાય એવી મારા વકીલ મિત્રોને માન્યતા મને હર્ષદ કરવું પડે છે. કોઈ કાર્ય કોઈના માટે કરીને પણ લોકો વળતર ચૂકવતા હોય છે. ભગવાને બનાવેલી આ સૃષ્ટિ મનુષ્ય કેટલું સુંદર રંગલામની બનાવી છે. પહેલા માનવી પગમાં પ્રવાસ કરતો આજે વિમાનમાં આવી ગયો છે. પહેલા લંબા રસ્તો માંગી આજે આકાશમાં આવી ગયો છે. રોડ રસ્તાઓ સુવિધાઓ વિવિધ યોજનાઓના કાર્યક્રમો તથા અન્ય કઈ કેટલી અવનવી શરૂ કરી. ભગવાનની સૃષ્ટિનો મનુષ્ય રંગલામની બનાવી. તો શું આ રીતે મનુષ્ય
ભગવાને આપેલ પ્રકાશ અને પ્રાણવાયુનું વર્તન નથી ચૂક્યું. મોડો કીર્તન મનુષ્ય જાતિનો સદસ્ય હોવાથી એના ઉપર વિજ્ઞાન આરોપ સદસ્ય થતો છે. થેન્ક યુ મેનેજર. વિનોદ, મારા વકીલ મિત્રે પોતાના અસ્તિત્વના આરોપને તુચ્છ કરી આપ્યો છે. ભગવાનની સૃષ્ટિ મનુષ્યએ રળિયામણી બનાવીને મારી દે તો પણ આ કામે મનુષ્ય શેનાથી કરી શક્યો તે મારા વકીલ મિત્ર જાણતા નથી શકતા. એની અચ્છા, તો હવે હું તમને જે પૂછ્યું એને મને જવાબ આપશો? ચોક્કસ. થેન્ક યુ. આ વ્યક્તિ કોણ છે કે છે? માઇકલ જેક્સન. રાઈટ. એ પ્રસિદ્ધ કેમ છે? એ તો બધા જ જાણે છે કે વિશ્વવિખ્યાત પોપ સિંગર છે, પોપ ડાન્સર. હવે આ માઇકલ જેક્સન વિશ્વવિખ્યાત બનીને કરોડો ડોલર કમાઈ શક્યો તેનું કારણ ભગવાને તેને આપેલું પગ અને કંઠ છે. અને એના વિના એ હોસ્પિટલમાં સગર્ભા વિકલાંગ જેવો બની રહે છે. બરાબર છે? હવે આ જ આને તમે ઓળખો છો? હા, સુપરમેન કોમ્પ્યુટર પહોંચાડ્યા. બિલ ગેટ્સ છે. કરેક્ટ. હવે આ દિવસે અત્યારે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ બનીને અબજોની વિચાર ધરાવે છે. પણ જો ભગવાને તેને બુદ્ધિ જ ના આપી હોત તો તેનામાં અને મરોની હોસ્પિટલમાં રહેતા પાગલમાં કોઈ ભેર રહે ખરો? ના રહે. બરાબર ને? ઓકે. અને છેલ્લે આ જુઓ. આ કોણ છે? અને આ તો ગલીમાં ભટકતા છોકરાઓ કહી દે કે કોણ છે? ગલીના ભટકતા છોકરાઓની વાત જોવા દો. તમે કોર્ટમાં ઉભેલા વકીલ કહો કે આ કોણ છે? આ તો વિશ્વના પ્રથમ કક્ષાના બેટ્સમેન સચિન તેંડુલકર. બરાબર. હવે એ વિચાર કરો કે જો ભગવાને તેને હાથ પગ જ ના આપ્યા હોત તો આ સ્થિતિઓ મેળવી ન શક્યો. એક્ઝેક્ટલી. હું તમને એ જ કહેવા માંગુ છું કે આત્મસિદ્ધ ભગવાને આપેલ પ્રકાશ અને પ્રાણવાયુનું વર્તન આપી શક્યો નથી. અને એ વાત તો કહેવા દો, ભગવાને આપેલ હાથ પગ અને બુદ્ધિયુક્ત આ મનુષ્ય શરીર ઉપર લેવું ક્યાં સુધી બન્યો છે? અને તમે જે વર્તન રૂપે મનુષ્ય કરેલ વિશ્વ વિકાસની વાત કરો છો તે તો પોતાના વિકાસ માટે છે, નહીં કે વિકાસ માટે. પૂછી જો તમે અર્જુનને કે તેમને ભગવાનના મંદિરમાં કેટલું દાન કર્યું છે અને પોતાના મકાન બાંધવામાં કેટલો ખર્ચો કર્યો છે. અને એ પણ પૂછી જુઓ કે તેમને ભગવાન માટે કેટલું દાન કર્યું અને પોતાના ભોગ વિલાસ માટે કેટલો ખર્ચો કર્યો. વિનોદ, મેં મૂકેલા આરોપો મેં પુરવાર કરી આપ્યા છે. આપની પાસેથી નિષ્પક્ષ અને ન્યાય ચુકાદાની અપેક્ષા રાખું છું. That's all, my lord. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આ કેસનો ફેસલો માત્ર ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતને આધારે, દાખલા દલીલો પુરાવા અને અભ્યાસને આધારે આપવાનો હોય તો નક્કી આરોપી કસૂરવાર રહે છે અને સજાની પાત્ર બને છે. છતાં હજુ એક એવું કિસ્સા કોર્ટમાં જોયું જે આ કહેવામાં જાણ પ્રમાણે દુનિયાની કોઈ પણ કોર્ટમાં ખરાબી વિચાર્યો. દુનિયાની કોઈ કોર્ટમાં આ પ્રકારનો આરોપી ક્યારે ખરો કરવામાં નહીં આવે. મારા વકીલ મિત્રો પણ કદાચ આ પ્રકારનો કેસ તેને જિંદગીમાં ભૂલી ગયા. આ પ્રકારના કેસનો ચુકાદો આપવાનું આ પહેલો પ્રસંગ છે. ત્યારે ઘણું મનમાં અનેક વિચારો અને મનોમંથન છતાં બંને પક્ષની દલીલો સાંભળવા ન્યાય તંત્રે નિર્ણય કરાવ્યો છે કે આરોપી દેહાંત દંડ કે આ જીવન સંસારિક જિંદગીમાં જોડાઈ રહેવાની તેમાંથી એક પણ સજા ન થનાર. કારણ આ કોર્ટ જુદી છે. ભગવાન દયાળુ છે. તે કદી પણ સજા કરતા નથી, પણ તેનો અપરાધી તેની સજા ભોગવી દે છે. તે સજા છે માનસિક શાંતિ. આરોપીની સજા કરવા અને નિરામત બચાવવા પ્રયાસ કરનાર બંને પક્ષના વકીલોને મારી વિનંતી છે કે તમે આરોપીને પૂછ્યું કે સમૃદ્ધિના આરોપવા છતાં યથેચ્છ ભોગ ભોગવા છતાં પણ શું તેને શાંતિ મળી છે?
તમે આરોપીને પૂછી જુઓ કે જ્યારે તમે હોટલમાં નાટક ચેતકમાં હરવા ફરવામાં પૈસા ખર્ચ્યા ત્યારે તેની શાંતિ થઈ છે કે ભગવાન માટે, સંત માટે, સેવા માટે કંઈક સમર્પણ કર્યું ત્યારે શાંતિ ભગવાનને સમર્પણ કરવામાં જ છે. જે તે પ્રમાણે કરતો નથી તે માનસિક અશાંતિની સજા જાતે જ પ્રાપ્ત કરી છે. આ જજ સાહેબ, આપની વાત સાવ સાચી છે. મારા અપરાધની આ સજા અત્યારે ભોગવી ગયો છું. સાહેબ, જીવનમાં ધૂળ મેળવ્યા પછી કરો, જીવનમાં ધૂળ ભોગવ્યા પછી કરો અને જીવનમાં ધૂળ કર્યા પછી કરો માનસિક અશાંતિને અનુભવતો મને સંપૂર્ણ થઈ જતું છે. નામદાર જજ સાહેબ, બંગલા, મોટરો, બેંક બેલેન્સ, પુત્ર, પરિવાર બધું ભેગા થતા અશાંતિની આગ મને સદાય સળગાવતી હતી છે. માટે નામદાર જજ સાહેબ, કૃપા કરી આ સજામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મને સૂચોને બતાવો. મુક્તિનો ઉપાય એવો છે કે કોઈ વધારે આ દેશમાં જ્યારે બધી બાજુથી સંસ્કાર જોવા લાગ્યા છે, આચાર અને વિચારના મૂલ્યો વધી ગયા છે, સંતાનોના જીવન જીવા છે, એના ભયથી મા બાપના વર્તમાનને ભાવિમાં જે ઉગાડેલું છે ત્યારે મનની રચનાથી ઉત્તમ થોડું બંધ કરવાની લોકસેવાનો આ ઉપાય છોડી બીજા મન માનેલા કર્મો કરી જવાથી છુટકારો ક્યાંથી મળે, શાંતિ ક્યાંથી તો કોઈ ઉપાય નથી. બસ એક જ આશાનું નિયમ છે, મંદિર. કરાર પરિવારના મૂલ્ય દેવોના અંધાર ભરેલા આદેશમાં પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજે હિન્દુ ધર્મના પાલન પોષણ અને રક્ષણ માટે જે મંદિરો બાંધવાનું ધીરજ કાર્ય શરૂ કર્યું છે તેના સર્વ પ્રકારે જોડાઈ જવાથી શાંતિ પ્રમાણે મંદિરના દાન આસપાસ પોતાની તથા પરિવારની અને સમાજની સેવા થાય છે. સ્વાસ્થ્ય મારી રહસ્યથી વિદ્યાદાનથી માનવી સંસ્કાર બધા જ પુણ્ય કર્મ અને રોજ સેવાનું મોક્ષ મંદિરોના દાન આપવું તે છે. પણ નિંદા એ કેવી રીતે કરી શકાય? જેમ ઝાડના મૂળમાં સીંચવામાં આવેલું પાણી પ્રત્યેક ડાળીમાં અને પાંદડે સાંચી જાય છે, ફળો માટે પહોંચી જાય છે, તેમ ભગવાન તથા ભગવાનના અખંડ ધારક સંત પુરુષને સમર્પિત થયેલ દાન અનેક પ્રકારના શુભ કર્મોમાં પરિણિત છે. આ દાન કાયમનું દાન છે, આ દાન પરોપકારનું દાન છે અને આ દાન મહાન પુણ્યપદ છે. માટે આજે દાન અત્યારે જ ભગવાનના શ્રી ચરણમાં દાન સમર્પણ કરીને માનસિક અશાંતિની સજામાંથી તમે મુક્તિ મેળવી શકશો. મુક્તિનો માર્ગ હાથની સામે છે. ગુનાની બોધ માત્ર સજા કરી આવે છે, જ્યારે આ બોધ સજામાંથી મુક્તિના માર્ગે લઈ જાય છે. કારણ કે